સ્મૃતિ ઈરાની કાં ગુજરાતના મુખ્યમંત્રી હશે કાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હશે। આજે જો ચૂંટણી થાય ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીને 200 સીટ મળે છે આજની તારીખમાં, મીન્સ બહુમતી મળતી નથી। ગુજરાતના જો કોઈ ચહેરાને રાષ્ટ્રીય સ્તરે ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય મળે અથવા તક મળે તે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈના આશીર્વાદથી મળે। રોહન ગુપ્તા ને શું ગણવું મને સમજણ નથી પડતી। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું મંકાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી। ગર્જનાદમાં આજે વાત કરીશું આગામી ચૂંટણીઓ પહેલા ભાજપનું નવું રાષ્ટ્રીય સંગઠન તૈયાર, તો આજે મહત્વની જાહેરાત કરવામાં આવી જેના પર નજર હતી। રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા બિહારના યુવા નેતા કે જેમની ઉંમર માત્ર 46 વર્ષ છે, એ નીતિન નબીન ક્યારે પોતાની આખી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરે છે। ગઈકાલથી જ સંકેતો મળી રહ્યા હતા કે કદાચ સોમવારે ટીમની જાહેરાત થશે। એની સાથે સાથે રાજકીય ગલિયારાની નજર એ વાત ઉપર હતી કે જ્યારે હવે ગુજરાતની મહત્વની ચૂંટણી આવી રહી છે, ઉત્તર પ્રદેશની મહત્વની ચૂંટણી આવી રહી છે અને 2029માં રાષ્ટ્રીય ચૂંટણી પણ આવી રહી છે, સામાન્ય ચૂંટણી જેને આપણે કહીએ છીએ, એ ચૂંટણીની જવાબદારી આખરે કઈ ટીમ સંભાળશે, કોને સુકાન સોંપાશે, કયા નવા જોગી કયા જૂના જોગી। આજે જ્યારે ટીમની જાહેરાત થઈ તો સૌથી વધારે ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે 46 વર્ષના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાની આખી ટીમ પણ યુવા ઉતારી છે। ભાજપના સંગઠનની ટીમ આટલી યુવા હોય એવું કદાચ પહેલીવાર જોવા મળ્યું છે, જ્યાં માત્ર 35 વર્ષના ગુજરાતથી સાંસદ હેમાંગ જોશી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। હેમાંગ જોશી એકલા નથી, આ ટીમમાં 40 વર્ષના, 45 વર્ષના અને 50 વર્ષના ઘણા બધા રાષ્ટ્રીય મહાસચિવ પણ છે, રાષ્ટ્રીય સચિવ પણ છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે। સાથે સાથે નીતિન નબીને આ ટીમમાં નારી શક્તિને પણ સ્થાન આપ્યું છે। જે 65 સભ્યોની ટીમ જાહેર કરી એમાં 12 એવા મહિલા નેતા છે જેમને ખૂબ જ અગત્યની જવાબદારી સોંપાઈ છે। એની સાથે ઉમંગ ગુજરાતથી પણ 4 એવા નામ છે જેને મોટી જવાબદારી સોંપાઈ। જી બિલકુલ, એટલે કે આવનારી જે 2027ની ચૂંટણી છે, કારણ કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ દેશના એવા મહત્વના બે રાજ્યો છે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને તે ગઢ જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એક કમર કસી લીધી હોય તેવું લાગે છે અને આખી જેમ તમે વાત કરી યુવા ટીમ મેદાને ઉતારી છે। એવા ચહેરાઓ જે ચહેરાઓ છેલ્લા કેટલાય સમયથી લાઇમલાઇટમાં ન હતા તેવા ચહેરાઓને નીતિન નવીને ફરી એક વખત પોતાની ટીમમાં સ્થાન આપીને ફરી એક વખત એ એક્ટિવ કર્યા છે કે આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આગળ વધારીશું। આજે એ જ બાબતે આજે આપણે ગજનાદની અંદર ચર્ચા કરવી છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ગયેલા છે। આપણે આજે સીધી તેમની સાથે ચર્ચા કરવી છે કે આવનારી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન એ કેટલું મહત્વપૂર્ણ રહેવાનું છે। પ્રશાંતભાઈ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, ટીમ નીતિન નવીન તૈયાર થઈ ચૂકી છે। ગુજરાત અને ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે હવે ભારતીય જનતા પાર્ટીએ નવું રાષ્ટ્રીય સંગઠન જાહેર કર્યું છે। તમારી નજરે રાષ્ટ્રીય સંગઠન જે નવું જાહેર કરાયેલું છે તે આવનારી ચૂંટણીમાં કેવું કાર્યરત રહેવાનું છે? ટીમની નવીન ટીમ આપણે એવું કહી શકાય કે નવીન ટીમ એટલા માટે કે નોર્મલી ભારતીય જનતા પાર્ટીને આપણે જે રીતે જોઈ છે કે કોંગ્રેસ હોય પીઢ પાકા મેચ્યોર અને ખંધા રાજકારણીઓથી ભરેલી ટીમ હોય કે જે ઓલરેડી ક્યાંક ને ક્યાંક એક આખી જર્ની લઈને આવ્યું હોય, એ જર્નીના એક પિલ્લરો એટલે એક સ્ટેપ ચડીને આવ્યું હોય, આગળ સુધી પહોંચ્યા હોય। આમાં ઘણા બધા એવા વ્યક્તિઓ કે જેમણે કદાચ કોઈ દિવસ સંગઠનનું મોટું સંગઠનની કોઈ મોટી જવાબદારી નિભાવી હોય અને રાષ્ટ્રીય ટીમમાં જ્યારે સામેલ કર્યા છે, એટલે અત્યારે તમે જેમ મુફદ્દલભાઈ એમની પ્રસ્તાવનો આખી જે વાત કરી કે યુવા ટીમ, હવે આ હમણાં જોયું કે રિસન્ટલી જે ઝેન ઝી આંદોલને એક આખી અસર ને ત્યારબાદ મોદી સહી RSS ના વડા મોહન ભાગવત બધા લોકો એક સુરમાં ગીત ગાવા માંડ્યા છે, ઝેન ઝી યુવા યુવા યુવા।
એટલે એ યુવાને ધ્યાનમાં રાખી આમ તો નીતિન નબીનને બનાયા ત્યારે થોડુંક આપણને મજાક જેવું લાગતું હતું કે આ ભારતીય જનતા પાર્ટી આ વખતે આ શું પ્રયત્ન કર્યો, પણ એક અંદેશો એ આવી ગયો હતો એ જ વખતથી કે ભાઈ હવે ભલે યુવા કંઈક કરી શકે ના કરી શકે, એમને માર્ગદર્શન પાછળથી આપતા રહીશું. અથવા એમને આપણે ઘરમાં પણ હોય ને કે છોકરું કમાતું હોય પણ એને બધો વ્યવહાર ના આપી દેવાય. ભાઈ છોકરું કમાઈને લાવે, જોડે રખાય, પેરેલલ મોટું કરાય, પણ વ્યવહાર તો છેલ્લે ગઈઢા જ ગાડા વાળે. ઘરનું કઈ બી આપણે પૂછવું પડે કે આ દિવસે આવો પ્રસંગ કરાય, અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો આવું કરાય. એમ એવી રીતે રાખવાની હતી કે શેડો ટીમ, શેડો એટલે પેપરની ટીમ, અને આની જોડે 1 to 1 ના મેપિંગ થી કદાચ કોઈ સિનિયર વ્યક્તિ પણ કદાચ આમની સાથે હશે. પણ ગુજરાત રાજ્ય સરકારમાં જ્યારે જે ફેરફાર કર્યા હતા અને જે જૂના જોગીઓ પછી નીતિનભાઈ પટેલ હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, એ લોકોને જયારે આખા ઘર ભેગા કર્યા હતા એમ પણ આ ટીમમાં ઘણા બધાને ઘર ભેગા કરી અને નવીન આખી ટીમ છે કમ્પ્લીટલી યુવા ફોકસ. અને બે એવા વ્યક્તિઓ કે જેમણે ઓલરેડી છેલ્લા 2-5 વર્ષમાં સંગઠનના એવા કામ, જેમાં રામ માધવનું નામ અત્યારે આપણી સ્ક્રીન પર વાંચી રહ્યો છું, BL સંતોષ છે, આ બધાની અંદર એક સૌથી મોટો અપસેટ ગણો, એક સૌથી મોટો ઉડીને વળગવો એવી વાત છે વસુંધરા રાજે. બીજા બધા તો ચલો ક્યાંક ને ક્યાંક પોતપોતાની ગોઠવણ પ્રમાણે આ નીતિન સાથે મિલાઈને ખભેથી ખભો મિલાઈને કામ કરી શકે, પણ શું વસુંધરા રાજે, કારણ કે જેમને કમબેક 2-3 રીતે કરવામાં આવ્યા છે. એક તો દેશનું રાજકારણ, રાજસ્થાનનું રાજકારણ, અને જે ઘણી બધી નારાજગી એમના એ બેચ વસુંધરા રાજેની બેચ છે. તો શું વસુંધરા રાજે નીતિન નબીનને પોતાના બોસ બનાવી શકે છે, માની શકે છે? આમ તો માનવું જ પડે, કેડર બેઝ છે એટલે. પણ આ એક નામ એવું છે, અને એ સિવાયના લગભગ બધા નામ જેમ સ્મૃતિ ઈરાનીનું નામ આવે છે, બીજા BL સંતોષ, V સંતોષ, બીજા 3-4 નામ આપણે જોયા, પિયુષ ગોયલને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ બધા કે જે ઓલરેડી છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પોતે સારી રીતે ચલાવી જાણે છે. અને આવનારી ચૂંટણી ખાસ કરીને યુપી અને ગુજરાતમાં આપણે અત્યારે બાજુ ઉપર મૂકી દીધી કારણ કે ગુજરાત એમના માટે વન વે જેવું છે. પણ ખાસ કરીને ઝેન ઝીનાન, મહિલા અનામત પછીની પડઘા અને આમ મંદિરના ચોરી વાળો ક્યાંક ને ક્યાંક અનામતનો મુદ્દો, આ બધા અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીનું જે વધતું જતું વર્ચસ્વ, રામ મંદિર મુદ્દા અને અત્યારે જે સંસદમાં જે પરિસ્થિતિ થઈ ત્યારબાદ એમાં એવું લાગે છે, અને વધતા વોટર બેઝ વધતો જાય છે. અત્યારથી ભલે અવોઇડ કર્યો છે તમે કે ભાઈ 10%, 15%, પણ બધા યુવાઓને તમે એક પ્લેટફોર્મ પર ગણો તો 18 થી 30 વર્ષનો યુવા મતદાર વર્ગ લગભગ 25%માં આવે છે, એટલે ચોથો ભાગ કહેવાય. અને આ ચોથો ભાગ એવો છે કે જે કમ્પલસરી વોટ કરવા જાય, કારણ કે એક તો યુવા છે એટલે ઘરની બહાર નીકળવાની ચિંતા નથી, બીજું લોકલી હાજર હોય, 50 વર્ષથી ઉપરનો મતદાર હોય તો એ ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી ના જાય, એ દિવસે એમને કામ આવી ગયું, ક્યાંક બહારગામ હોય, ટ્રાવેલ કરતા હોય, આ એવો મતદાર વર્ગ છે જે કમ્પલસરી જવા. એટલે 25% મત જે બહુ જ મોટી અસર કરતા છે દેશવ્યાપી અને રાજ્યવ્યાપી. એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણી ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક ઘણા બધા, અને ઉત્તર પ્રદેશના ઘણા યુવાનોને પણ સ્થાન આપ્યું છે. તમે આખી ટીમ જુઓ 65 તો ઉત્તર પ્રદેશમાંથી મંત્રી પણ છે, સહમંત્રી પણ છે, સહકોષાધ્યક્ષ પણ છે, બધા જ છે. એટલે આ બધા ઉત્તર પ્રદેશના ચૂંટણીને પણ ધ્યાનમાં રાખ્યું છે. વત્તા નીતિન નવીન પોતે યુવા છે, એમની જોડે ક્યાંક મેચ કરી શકે એ પ્રકારનું આખું એક ચિત્ર ઘડવામાં આવ્યું છે. અને બીજું એ પણ છે કે જ્યારે તમે આ યાદીને ધ્યાનથી જુઓ તો તમને કેટલાક એવા નામ પણ જોવા મળશે કે જે મૂળ પાયાના ભાજપના કાર્યકર રહ્યા નથી અથવા વર્ષોથી ભાજપમાં સક્રિય નથી. તમે રોહન ગુપ્તાને પણ લઈ લો કે જે 2.5 વર્ષ પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ને હવે રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી જવાબદારી. બીજું તમે જોઈ લો કે અનિલ એન્ટની છે કે જે AK એન્ટનીના પુત્ર છે, ભલે એ ભાજપમાં જ છે પણ એમને પણ રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી જવાબદારી. એવી જ રીતે હજુ એક નામ પણ છે, હું કદાચ ભૂલું છું, ત્રીજું એક નામ ડોક્ટર સંદીપ પાઠક. હા, એ આપની થિંક ટેન્ક અને આપની રણનીતિ ઘડવામાં જેનું નામ લેવાતું હતું એ સંદીપ પાઠક ભાજપમાં આવ્યા, એ ભેગા આટલું મોટી જવાબદારી રાષ્ટ્રીય સ્તરે. એટલે ભાજપમાં એ પણ છે કે જેની પાસે ક્ષમતા છે, કેલિબર છે,
એને તરત જ એવી જવાબદારી સોંપી દેવાય છે, એવું નહીં કે ભાઈ તમે હજુ પહેલા થોડા સમય કામ કરો કાર્યકર તરીકે. એટલે આમ તો ભારતની પ્રણાલી એવી હોય છે કે તમે કામ કરો અને પહેલા તમે પડપીને બતાવો, વિચારધારામાં ફિટ થઈને બતાવો અને પછી આપણે કંઈક જોઈશું. પણ જ્યારે આ બધી અમુક લેવલની થિંક ટેન્ક જેમ કે રોહન ગુપ્તા તો આપણે બહુ જાણીએ છીએ કે સીધા કરતા, સંદીપ પાઠક એ સીધા અરવિંદ કેજરીવાલ સાથે કામ કરતા, રાઘવ ચડ્ડા, આજે રાઘવ ચડ્ડા રાજ્યસભામાં છે, કદાચ કાલ ઉઠીને મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો રાઘવ ચડ્ડાને મંત્રીની જવાબદારી પણ મળશે અને એમનું કમિટમેન્ટ હોય જ્યારે એમને લાવવામાં આવ્યા હોય. એ જ રીતે સંદીપ પાઠક આખું આ ઓપરેશન જે ઘડ્યું હતું 6 રાજ્યસભાના મેમ્બરને એક સાથે આ બાજુ લાવવા, એટલે એમાં એની પાસે એમનો ઘણો મોટો ભાગ હતો. બીજું સંદીપ પાઠક એટલા માટે કે પંજાબની ચૂંટણી પણ આવતી સાલ છે આપણી જોડે, એટલે ઉત્તર પ્રદેશની જોડે. પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાલની સરકાર છે એના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવા માટે પણ એક એવો ચહેરાની જરૂર છે. સંદીપ પાઠકે પંજાબમાં પહેલા કામ કરેલું જ્યારે આ ભગવંત માન વાળી ચૂંટણી જીત્યા અને ત્યારબાદ એ ગુજરાતમાં પણ આવ્યા હતા, આપને સૌને ખ્યાલ છે. એટલે એ ધ્યાનમાં રાખીને સંદીપ પાઠકને જવાબદારી આપવામાં આવે, આ રાષ્ટ્રીય સચિવ તરીકે 2-4 જિલ્લા 2-4 રાજ્યો આપવામાં આવે, તો કારણ કે ગુજરાતમાં પણ ચૂંટણી આવવાની છે, ગુજરાતમાં આપને તોડવાની છે. સંદીપ પાઠકને રાષ્ટ્રીય જવાબદારી આપવાનું કારણ એ છે કે એક સાથે 4-5 રાજ્યો આપે, જેમાં ગુજરાત પણ આપે, પંજાબ પણ આપે, જ્યાં આપનું જોર હતું એવા રાજ્યો આપે તો એ ત્યાં જઈને આપની ટીમને તોડી શકે, આપના વોટ શેરને તોડી શકે, એવી રણનીતિ ઘડી શકે. એ જ રીતે રોહન ગુપ્તા જે ઓલરેડી સાયલેન્ટ બીજેપી વર્કર તરીકે જણાતા હતા અને કોંગ્રેસના એક સમયના દબદબાવાળા વ્યક્તિ, ડાયરેક્ટ અહેમદ પટેલ અને રાહુલ ગાંધી સાથેનું એમનું કામ અને રિપોર્ટિંગ, એટલે એ પણ જો આવી એમને, અને હમણાં જ 2 દિવસ પહેલા એક પ્રભારી સહપ્રભારીનું લિસ્ટ જાહેર થયું હતું જેમાં રોહન ગુપ્તાને એકાદું રાજ્ય પણ આપવામાં આવ્યું છે સહપ્રભારી તરીકે. તો એક તો યુવા વત્તા પહેલા દિવસથી એમની સમજણથી એ રાજકારણમાં છે. જેમ સંદીપ પાઠક બહારથી ભણીને આવ્યા છે, આમ આદમી પાર્ટીને મોટી કરી છે, રોહન ગુપ્તા પોતે સમજણા થયા ત્યારથી કોંગ્રેસમાં રાજકારણમાં હતા, એવા ઘણા નામ, જેમ એકે એન્ટીની વાત કરી તો ગળથુથીમાં રાજકારણ છે. એટલે ઉંમર નાની હોય પણ રાજકારણનો પૂરેપૂરો અનુભવ છે, ઘરમાં પણ રાજકીય વાતાવરણ એમણે જોયેલું છે, એટલે એમને રાખવામાં આવે. અને મેં જે કીધું એમની પ્રમાણે 1-to-1 મેપિંગ, તમે બીજા બી 5 મોટા નામ વાંચો, જેમાં સુનિલ બંસલ છે, પિયુષ ગોયલની વાત કરી, રામ માધવની આપણે વાત કરીએ, સ્મૃતિ ઈરાનીની આપણે વાત કરીએ, સંબિત પાત્રા જે નોર્થ ઈસ્ટના ડેવલપમેન્ટ માટે મૂકવામાં આવ્યા છે. આ બધું એટલે 1-to-1 મેપિંગ છે કે ક્યાંક જુનિયર હોય એની જોડે એક સિનિયર ચાલે, 2 જણા ભેગા થઈ અને દેશવ્યાપી આખી આ ટીમને વધારે ને વધારે મજબૂત કરે, આવું એક સમીકરણ ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવીને તૈયાર કરી, પરંતુ BL સંતોષ છે તેમણે સંગઠન મંત્રી તરીકે યથાવત રાખ્યા છે. BL સંતોષની જે કામગીરી પાછલા વર્ષોમાં રહી છે આપણે સૌએ જોઈ છે, અને BL સંતોષને એવા તો ક્યાં કારણો હશે કે આવનારા વર્ષોમાં પણ સંગઠનની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સ્તરની એમને સંભાળવામાં આપવામાં આવી છે. BL સંતોષને કેમ યથાવત રાખવામાં આવે? જો એક તો BL સંતોષ આપને પણ ખ્યાલ છે ગુજરાતના પણ પ્રભારી રહી ચૂક્યા છે. અત્યારે ગુજરાતનું કંઈ બી હોય તો BL સંતોષ, ઇવન મુખ્યમંત્રીનું પણ જ્યારે જાહેરાત કરવાની હતો BL સંતોષ અને એમની સાથે બીજા હવે પેલી નવી સિસ્ટમ પ્રમાણે શું પેલા પ્રવેશક, ઉપરની ટીમમાંથી પ્રવેશક આવશે, પ્રવેક્ષક કે પ્રવેશક શબ્દ વાપરે છે બીજેપીમાં, પરિવેક્ષક, એ લોકો આવીને જાહેરાત કરે મુખ્યમંત્રીના નામ. એટલે BL સંતોષ ભાજપની એક પ્રણાલી, એવા 5-10 વ્યક્તિઓ જે સંઘમાંથી આવતા હશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાષ્ટ્રીય કક્ષાની એમની સાથેની પેરેલલ કોઈ ટીમમાં કામ કરતા હોય, નરેન્દ્ર મોદીની આંખથી જોતા હોય, આંખથી હોય, એવા 5-10-20 વ્યક્તિઓ હોય જેને મોદી સાહેબે જ મોટા કરતા હોય અને એમના એક સાયલેન્ટ પેલા તરીકે મોદી સાહેબ એમને પ્લાન્ટ કરતા હોય સિસ્ટમમાં કે ભાઈ તમારે આખું ધ્યાન રાખવાનું ટુડે રિપોર્ટિંગ. આજે કદાચ નીતિન નવીન ડે ટુ રિપોર્ટિંગ નહીં કરી શકતા હોય પણ BL સંતોષ ગમે ત્યારે એમને જઈને બધી જ રીતે મળીને રિપોર્ટિંગ કરી શકતા હશે. એમ આખી આ ટીમ જે છે સચિવ, મહાસચિવોની કે બીજી બધી, એ લોકો ડે ટુ ડે કદાચ નીતિન નવીનને મળીને રિપોર્ટિંગ ન કરે પણ આવા BL સંતોષ જેવા સિનિયર વ્યક્તિઓ જે આખા દેશનું રોજ સાંજ પડે રિપોર્ટિંગ આપી અને ક્યાં શું કરવું જોઈએ, કોને પ્રભારી બનાવવા જોઈએ, કયા રાજ્યમાં શું ચેન્જીસની જરૂર છે, ચૂંટણી આવે છે તો ટિકિટ ફાળવણી મુદ્દે કોને લિસ્ટ બનાવવું જોઈએ, આ બધું કામ એ સિનિયર વ્યક્તિઓ તરીકે કરે છે, જેમાં આમનો અનુભવ બહુ બહોળો છે BL સંતોષ જેવાનો. કારણ કે એ લોકો જેમ અમિત શાહને કહો તો અમિત શાહ યુપીમાં
જ્યારે પ્રભારી 2014માં હતા, 12-13-14માં, તો એમને ગલીએ ગલીએ આખું ઉત્તર પ્રદેશ એમના તમામ ભાજપના કાર્યકરો એમને ઓળખે, અને એટલા માટે એમને ખબર હોય કે કોર્પોરેશનની ચૂંટણી લડાવી હોય તો કોણ સક્ષમ છે, ધારાસભાની લડાવી હોય તો કોણ સક્ષમ, અને લોકસભા લડાવી હોય તો કોણ સક્ષમ છે. એમ આ જે મેપિંગ થયેલું હોય નીચેના કાર્યકર સુધીનું, અને આખી ચેનલની તમામ માહિતી હોય એવા જે 2-5 જણા છે, એમાં BL સંતોષ એક છે. એટલે અને આવા અનુભવી, આવા સિનિયર 2-4 જણા સંગઠનમાં પણ જોઈએ. ભલે ટીમમાં બધા યુવાને લાવીએ, પ્રોત્સાહિત કરીએ, પ્રમોટ કરીએ, પણ આવા બી 2-5 જણની જરૂર છે જે સીધું જરૂરત પડે ઇમરજન્સીની સમયે એક હનુમાનની જેમ કામ કરી શકે, અને BL સંતોષને મોદીના હનુમાન માનવામાં આવે છે. અચ્છા પ્રશાંતભાઈ, ગુજરાતના જે 4 ચહેરા છે એમાંથી રોહન ગુપ્તાની આપણે વાત કરી કે એમને આટલી જલ્દી મોટી જવાબદારી સોંપાઈ છે. હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, પણ એ સિવાયના 2 નામ છે, એની પસંદગી પાછળના કયા તર્ક તમે જુઓ છો? જગદીશભાઈ પટેલ હોય કે વર્ષાબેન દોશી હોય? જો વર્ષાબેન દોશી આપણે સૌનો ખ્યાલ છે સુરેન્દ્રનગરથી, વઢવાણથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને જે તે વખતે મંડળમાં સ્થાન મળ્યું ના મળ્યું, અને પછી એવું લાગ્યું કે અમને ઉપર લઈ જશે. હવે કાસ્ટ બેઝ જે ઇક્વેશન છે એમાં વર્ષાબેન ડાયરેક્ટ ક્યાંય ફિટ નહોતા થતા કે ભાઈ રાજ્યસભા મોકલવી, લોકસભાનું કંઈક ગોઠવણ કરવી હોય, એટલે ક્યાંક સંગઠનમાં એમને સ્થાન, જેમ ગઈ વખતે ભારતીબેન શિયાળને પણ રાખ્યા હતા, એટલે એક મહિલા ગુજરાતી સંગઠનમાં જાય એવી પહેલેથી આપવી છે. એટલે કાસ્ટ સમીકરણના હિસાબે ધ્યાનમાં રાખીને વર્ષાબેનને પ્રમોટ કર્યા છે. રોહન ગુપ્તા ને શું ગણવું મને સમજણ નથી પડતી. એ રેડ કાર્પેટ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે એમની. અમિત શાહ ડાયરેક્ટ જોડ્યા છે ભાજપમાં, આજે તો કાલે રોહન ગુપ્તા આમાંથી બીજું કંઈ પણ હશે. આની સાથે સાથે જગદીશભાઈ પટેલ આમ આપણા કોર્પોરેટર અને અમરાઈવાડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે પણ મને લાગે છે રાષ્ટ્રીય ટીમમાં 1-2 બોર્ડમાં હતા, ટેલિકોમ બોર્ડ કે એવું કઈ બોર્ડમાં ઓલરેડી મેમ્બર હતા. કારણ કે આપણી સાથે ઘણી વાર મુફદ્દલભાઈ આપે પણ એમની સાથે ડિબેટ કરી હશે, અને અમારી જોડે ડિબેટમાં પણ આવેલા છે ટીવીમાં. એટલે એમની જે પ્રોફાઇલ છે, સંઘમાંથી આવતું, સંઘનું પીઠબળ, નેશનલ ટેલિકોમ બોર્ડમાં મેમ્બર, એટલે અને હમણાં જે અમરાઈવાડીની સીટ પરથી એમને રિપીટ નહોતા કર્યા જ્યારે 2022માં, ત્યારે જ ખ્યાલ આવી ગયો એમને કદાચ ઉપર લઈ જશે, અને એમના સ્થાને બીજા જગદીશભાઈને. એટલે જગદીશભાઈમાં બી એવું છે, સંઘનું પીઠબળ, બીજી કોઈ કેપેસિટી નહીં, પણ મેં કીધું એમ કે ઘણા એવા સાયલન્ટ ટાસ્ક આપેલા હોય આ લોકોને, જેમણે એમને પૂરા પાડ્યા. કે રામ માધવનું નામ અત્યારે ચાલે છે, તો રામ માધવ જમ્મુ કાશ્મીરના હનુમાનની જેમ કામ કરતા હતા. જમ્મુ કાશ્મીરની ચૂંટણી આખું 370 એ 370 લાયા ત્યારે જે આખી પરિસ્થિતિ ઊભી થઈ, એ પછી મનોજ સિંહાને ત્યાં બનાયા, ત્યારબાદ મનોજ સિંહા જોડે તાલથી તાલ મિલાઈને કામ કરવું, પછી જમ્મુ કાશ્મીરના સંગઠનને મોટું કરવું, જમ્મુ કાશ્મીર બાદ પછી હવે ઉત્તર પ્રદેશમાં પણ ક્યાંક ને ક્યાંક કામ કરતા થઈ ગયા. આ છેલ્લા 2-5 વર્ષનો ટ્રેક રેકોર્ડ હોય એના આધારે આ ટીમ નક્કી થતી હોય છે. પ્રશાંતભાઈ, ઉત્તર પ્રદેશ પણ એટલું જ મહત્વનું છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં તમે જેમ વાત કરી કે અખિલેશ યાદવ, જેમણે પોતાનો જે દમ હતો તે 2024ની લોકસભાની ચૂંટણીમાં બતાવ્યો, અને હવે જ્યારે આ રાષ્ટ્રીય ટીમ જાહેર થઈ છે તેમાં 2 નામ છે તે મને ખૂબ નજીકથી મને ચર્ચામાં આવ્યા. એક ઓબીસી મોરચાના પ્રમુખ બનાવ્યા અમરપાલ મૌર્ય, તે પણ તેમને ઉત્તર પ્રદેશથી બનાવ્યા, અને બીજા લઘુમતી મોરચો, એ લઘુમતી મોરચાના પ્રમુખ જેમને તેઓએ બનાવ્યા છે, તેઓને પણ તેઓએ ઉત્તર પ્રદેશથી બનાવ્યા. એટલે કે ઓબીસી મત અને લઘુમતી જે મત છે ઉત્તર પ્રદેશની અંદર, જેમને અખિલેશ યાદવ જે 2024ની લોકસભામાં પકડીને બેઠા હતા, ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી તેમની તરફ વાળવા માટે આ મથામણ કરી છે. 2 દિવસથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટી ચર્ચા ચાલે છે, એક આ ઝેનઝી વાળી અને બીજી અનામતો વાળી. અનામત એટલે ઓબીસી અને આ મત ટોટલ ભેગા કરો તો 30% કરતા વધારે ભેગા. ત્યાં મુસ્લિમ 18% છે, લઘુમતી તમે જુઓ તો 18% વોટ મુસ્લિમો ઉત્તર પ્રદેશની અંદર, અને ઓબીસી મતદાર 54%. ઉત્તર પ્રદેશમાં 54 થી 60% ઓબીસી મતદાર છે. ત્યાં સવંદર ક્ષત્રિય અને ઠાકુર, એટલે ક્ષત્રિય, ઠાકુર અને બ્રાહ્મણ મતદાર, બાકી બધો જ વર્ગ લગભગ ઓબીસી માં આવે છે. એટલે ઓબીસી અને લઘુમતી એ ભેગા કરો તો લગભગ 60 થી 70% વોટ શેર છે ઉત્તર પ્રદેશમાં. અને જે રીતે અખિલેશ યાદવ, ઝેનજી અને એમની જે સમાજવાદી પાર્ટીની વિચારધારામાં
આખું પ્રોજેક્ટ થઈ ગયું છે કે મુસ્લિમોને સપોર્ટ કરતી પાર્ટી ઉત્તર પ્રદેશમાં જો કોઈ હોય તો સમાજવાદી પાર્ટી છે. 2024ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને જો 36 સીટ આવી હોય એની પાછળ જો મુખ્ય કઈ કામ હોય તો એ લઘુમતી વોટ શેર હતો, ઓબીસી કરતા પણ લઘુમતી વોટ શેર. રામ મંદિરનું થયા પછી બીજા બધા વર્ગને ક્યાંક ભડકાવવા માટે જો આ કામ કરે તો વોટ શેર કામ કરતું હોય છે. એટલે ત્યાં લઘુમતીને, ખેડૂતોને અને ઓબીસી મતદારોને રીઝવવા બહુ જરૂરી છે. એટલા માટે રાષ્ટ્રીય કક્ષાના જે કન્વીનર છે એ ત્યાંથી નક્કી કરવામાં આવ્યા છે. અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ વખતે બહુ જ કપરા ચઢાણ છે. ભલે બહારથી બધું રોજી પિક્ચર લાગે, જેમ ગઈ વખતે પહેલી વારમાં 303 સીટ સાથે યોગી આદિત્યનાથ આવ્યા, ગઈ વખતે 260માં નિમિત થઈ ગયા. આજે જો ચૂંટણી થાય ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીને 200 સીટ મળે છે આજની તારીખમાં. મીન્સ બહુમતી મળતી નથી. આ ભારતીય જનતા પાર્ટીને છે. એટલા માટે ઉત્તર પ્રદેશને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ચલો એક અંતિમ સવાલ પૂછી લઈએ, સમય પણ થઈ ગયો છે. ડોક્ટર હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા. અત્યાર સુધી તેજસ્વી સૂર્યા પાસે એ જવાબદારી હતી, દક્ષિણનો તેજસ્વી ચહેરો, અને હવે હેમાંગ જોશી પાસે એ જવાબદારી આવી છે. એક તો મારો આ સવાલ છે. બીજો સાથે હું જોડી દઉં છું, સ્મૃતિ ઈરાનીનું કમબેક છે અને કેટલાક ચહેરા છે જે અગાઉની ટીમમાં હતા એની નોંધપાત્ર રીતે બાદબાકી છે. દાખલા તરીકે આઈટી સેલના ઇન્ચાર્જ હતા અમિત માલવિયા, એ આ આખી ટીમમાંથી બાદબાકી છે. આને કઈ રીતે જુઓ છો? જો અમિત માલવિયા બહુ બધી રીતે વિવાદમાં રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ, ખાસ કરીને આઈટી અને સોશિયલ મીડિયા. અને પહેલા આઈટી સોશિયલ મીડિયાની એટલે આઈટી સેલ ગણાતો, હવે સોશિયલ મીડિયા અલગ છે, મીડિયા અલગ છે, આ બધું અલગ છે. એટલે અમિત માલવિયાના બહુ બધા વિવાદો, બહુ બધી નેગેટિવિટી, વ્યક્તિગત વિવાદો, ક્યાંક ભ્રષ્ટાચારની વાતો પણ એમને લઈને બહુ બહાર આવી હતી. એટલે ઘણા સમયથી નક્કી હતું કે હવે નેક્સ્ટ ટીમમાં અમિત માલવિયા હાજર નહીં હોય. બીજું કે નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. નીતિન નવીન 6 ટર્મ ધારાસભ્ય રહ્યા હોય, 5 ટર્મ, એટલે એમને પણ ઘણીવાર નેશનલ લેવલે બહુ બધા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હોય. એ વખતે અમિત માલવિયાની જાતને એટલા બધા મોટા સમજતા હોય કે એમણે નીતિન નવીનને પણ ક્યાંય ગણકાર્યા ના હોય. તો ક્યાંક ઇન્ટરનલ પણ એમનું માર્કેટિંગ, નેગેટિવ માર્કેટિંગ બહુ થતું હોય, એના શિકાર બન્યા છે. સ્મૃતિ ઈરાની અગેન ઉત્તર પ્રદેશની ચૂંટણી, કારણ કે રાહુલ જેવાને જો હરાઈ શકતા હોય, ભલે હાર્યા વારમાં, અમેઠી હારવું, પણ એ એકવાર જીતીને પણ આવ્યા છે. એટલે જીતીને આવ્યા છે. ઉત્તર પ્રદેશ પરથી બહુ જ ખૂબ પકડ છે. અને સાહેબ ત્યાં સુધી એક સંભળાય છે કે આજે નહીં તો કાલે સ્મૃતિ ઈરાની કાં ગુજરાતના મુખ્યમંત્રી હશે, કાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હશે. એટલે એ લેવલની એમની પકડ છે સંગઠન ઉપર. એટલે એમના કમબેકની બહુ જરૂર હતી. બીજી કોઈ રીતે વિવાદમાં સ્મૃતિ ઈરાની ક્યારે આવ્યા નથી. તમે જો આટલો ટાઈમ બહાર રહ્યા પણ ક્યાંય વિવાદમાં નહીં, કોઈ ખોટા બયાન નહીં, બયાનબાજી નહીં, સ્ટેટમેન્ટ નહીં, કામ કરતા ગયા છે. એટલે યુપીની ચૂંટણી ધ્યાનમાં રાખીને સ્મૃતિ ઈરાનીને લાવવા જરૂરી હતા. 29માં પણ કદાચ સ્મૃતિ ઈરાની ફરીથી ચૂંટણી લડે તો ઉત્તર પ્રદેશના બી કોઈ વિસ્તારમાંથી લડી શકે છે. ત્રીજું નામ આપે છે હેમાંગભાઈ જોશી. ગુજરાતના જો કોઈ ચહેરાને રાષ્ટ્રીય સ્તરે ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય મળે અથવા તક મળે તે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈના આશીર્વાદથી મળે, એમની એક મીઠી નજરથી. કેલિબર, હા, હેમાંગભાઈ પોતે ડોક્ટર છે અને પોતે બહુ એટલે યુવા મોરચામાં ખૂબ સારું કામ કર્યું છેલ્લા 3-4 મહિનામાં અહીંયા ગુજરાતમાં. મારી જોડે ડિબેટમાં ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમારું વિઝન તમે ચાલો છો, રોડમેપ શું છે? તો એ બહુ જ જેને કે આખી યુવા મોરચાની ટીમ જે નવી બનાવી છેલ્લા 2-5 મહિનામાં ગુજરાતમાં, તમે જુઓ તો 18 વર્ષની દીકરીઓ પણ એમાં છે. એટલે અને ત્યાંથી લઈ અને છેક પીએમઓ સુધી પ્રોજેક્શન્સ બહુ આપ્યા છે કે દેશમાં પણ આવી રીતે કરી શકાય, આવું હોવું જોઈએ. વત્તા 1-2 કાર્યક્રમો બહુ મોટા સ્તર ઉપર એમણે હમણાં દિલ્હીમાં કર્યા હતા યુવા મોરચાના, જેમાં આખા દેશમાંથી ભેગા કર્યા હતા. એટલે આ બધું ક્યાંક અમિતભાઈની નજરમાં આવ્યું હોય તો કે ભાઈ હવે એમને રાષ્ટ્રની પણ તક. મારું નોલેજ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી ગુજરાતમાંથી આ બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમ પહેલા અમિતભાઈ ઠાકર હતા યુવા મોરચાના આપણા, જે અત્યારે ધારાસભ્ય છે, અમિતભાઈ પછી આ વ્યક્તિ દેશને એટલે ગુજરાતના વ્યક્તિ તરીકે મળ્યા. જી, આભાર પ્રશાંતભાઈ આ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. તો આ ખૂબ જ મહત્વની નિયુક્તિઓ થઈ છે અને આ જ એ ટીમ છે જે
હવે પછી ખૂબ જ મહત્વની ચૂંટણીઓ જે લડાવવાની છે એમાં આપણે ગુજરાત અને ઉત્તર પ્રદેશની તો વાત કરીએ છીએ, પંજાબ પણ ન ભૂલાવવું જોઈએ, કેમ કે સંગઠનનું આખું ભાજપના સંગઠનનું આખું ફોકસ પંજાબ ઉપર પણ એટલું જ છે. અને ત્યાં ડૉક્ટર સંદીપ પાઠકનું નામ ફિક્સ થાય છે કે એ જે રણનીતિથી પંજાબ જીતાડ્યું હતું એમણે આમ આદમી પાર્ટીને, હવે એ જ ભાજપમાં કમાન સંભાળશે એ રણનીતિની, કે પંજાબમાં કઈ રીતે કેસરિયાનું કમબેક થાય. અને જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે, પ્રશાંતભાઈનું આકલન કહે છે કે ત્યાં થોડો ટફ કોલ છે, એટલે પણ તમે આ નવી ટીમમાં ઉત્તર પ્રદેશનું જે પ્રભુત્વ છે એ વધારે જોવાઈ રહ્યું છે. અને સાથે સાથે ગુજરાતના પણ, કેમ કે આગામી ચૂંટણી ગુજરાતની પણ નજીક છે, એટલે ગુજરાતના પણ 4 ચહેરા આ ટીમમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નવું રાષ્ટ્રીય સંગઠન જાહેર કર્યું તેમાં તમામ પ્રકારના પાસાઓને ધ્યાનમાં રાખ્યા. જેમ પ્રશાંતભાઈ વાત કરી, તમે પ્રસ્તાવના બાંધી, જાતિગત સમીકરણોને તેમણે ખૂબ ધ્યાનમાં રાખ્યા. પ્લસ એવા ચહેરાઓ હતા, જેમ પ્રશાંતભાઈ વાત કરી, કે જેમની પાસે ક્ષમતા છે. સંદીપ પાઠક હોય, હેમાંગ જોશી હોય, જેમની પાસે ક્ષમતા છે. એક ક્ષમતાવાળા ચહેરાઓને તેમણે પ્રમોટ કર્યા અને એક યુવા ટીમ આખી બનાવી છે. અને જૂના જોગીઓ, સ્મૃતિ ઈરાની હોય કે વસુંધરા રાજે, જેઓ ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટથી દૂર રહ્યા હતા. રાજસ્થાનની પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને રાજસ્થાનની જે જનતાનો મિજાજ છે તે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે 5 વર્ષમાં ત્યાં સરકાર બદલવાનો એક ટ્રેન્ડ છે. એટલે એ ટ્રેન્ડને ક્યાંક ને ક્યાંક બંધ કરવા માટે પણ વસુંધરા રાજેને તેમણે મોટા કર્યા, સ્મૃતિ ઈરાનીને ઉત્તર પ્રદેશ માટે મોટા કર્યા. અને ગુજરાત તો આમ જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પરંતુ હેમાંગ જોશીને મોટા કરવાનું કારણ તેમની પાસે એક ક્ષમતા છે. અને અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના પણ મનાય છે. તેમની ગુડ બુકમાં તેમનું નામ છે, એટલા માટે હેમાંગ જોશીને પણ તેમણે પ્રમોટ કર્યા છે. જોવાનું રહેશે. 2 મહત્વપૂર્ણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે આપણે ગણીએ છીએ, પરંતુ આમ 3 મહત્વપૂર્ણ ચૂંટણી હવે થઈ ચૂકી છે. કારણ કે પંજાબને લેવા માટે હવે ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ તાકાત છે તે લગાડી દેવાની છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત એટલું બધું તેમના માટે ટફ નહીં થાય, પરંતુ પંજાબ છે તેમને લેવા માટે હવે ભારતીય જનતા પાર્ટી ખૂબ કોશિશ કરવાની છે. આખી જે નીતિન નબીનની નવી ટીમ છે, તે નવી ટીમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવનારી 3 ચૂંટણીઓ છે, તે ચૂંટણીઓમાં આ ટીમ કઈ રીતે એ કાર્યરત રહીને ભારતીય જનતા પાર્ટી માટે ફાયદાકારક બનશે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ને હા, તમે હજુ સુધી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.